પ્રેઝ ધ લોર્ડ. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ તે દેવ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સૌનો આજની પ્રથમ લેમેન્સ વીકની મીટિંગમાં આવકાર કરું છું. સૌ પ્રથમ પ્રભુ પિતાનો આભાર માનું છું, સર્વ લેમેન ભાઈ બહેનોનો આભાર માનું છું અને પાસ્ટર સાહેબનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી કે સૌથી પહેલી મીટિંગનું સંચાલન કરું. આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું અને મસ્તકો પ્રભુની આગળ નમાવીશું. પવિત્ર 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 તમે જ છો એકલા પ્રભુ પરમેશ્વર. પ્રભુ ભર્યા છે તમારી કૃપાથી. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ગૌરવ મનાવીએ છીએ કે પ્રભુ આજનો આ દિવસ તમે પ્રભુ અમને જીવતાઓની ભૂમિમાં ઉઠાડ્યા. પ્રભુ આજના દિવસના આશીર્વાદો આપ્યા, તેને માટે તમારો ધન્યવાદ કહે છે. પ્રભુ પ્રભુ અત્યારે અમે તમારી હજુરમાં આવ્યા છે. પ્રભુ અત્યારે જ્યારે અમે લેમેન્સ વીકની પ્રથમ મીટિંગનું પ્રભુ સંચાલન કરી રહ્યા છે ત્યારે અમે પ્રભુ તમારા હજુરમાં ઊભા રહેવાને લાયક નથી પ્રભુ, પણ તમે પ્રભુ અમારા પર કૃપા વહેતી થવા દીધી, તેને માટે તમારો ધન્યવાદ કહે છે. પ્રભુ અત્યારે અમે તમારી પાસે આવ્યા છે પ્રભુ, ત્યારે અમારા પ્રાણ શરીર આત્માનો કબજો તમને સોંપીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જાણતા કે અજાણતા અમારાથી કંઈ પાપ થઈ ગયો હોય કે ભૂલ થઈ ગઈ હોય કે તમને નહીં ગમતું હોય તેવું વર્તન કર્યું હોય તો અમને ક્ષમા કરજે પ્રભુ, ક્ષમા કરજે. અમારા મેલા ગયેલા પાપોને પ્રભુ તમે ભૂસી નાખજો, કારણ કે પ્રભુ ફક્ત ને ફક્ત તમારું લોહી પ્રભુ અમારા પાપોને શુદ્ધ કરે છે પ્રભુ. ને આજે પ્રભુ અમે વધસ્તંભની પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમે આ પાપોને પ્રભુ શુદ્ધ કરો પ્રભુ. અમારા બધા પાપોને પ્રભુ વધસ્તંભ પર તમે લઈ લીધા અને પ્રભુ તમે વધસ્તંભ પર મારી પાપ પર મરણ પામ્યા, તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. ધન્યવાદ કહે છે કે તમે અમને પાપોની ક્ષમા આપી પ્રભુ. પ્રભુ તમે ત્રીજા દિવસે મોયેલામાંથી પુનરુત્થાન પામ્યા ને તમે ફરી ઉઠ્યા પ્રભુ, ને પવિત્ર આત્માએ તમને ફરી ઉઠાડ્યા ને તેમની સાથે પ્રભુ તમારી સાથે અમને પણ તમે પ્રભુ ફરી ઉઠાવ્યા પ્રભુ. અમારો આત્મિક માણસ તમે જીવતો કર્યો, તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ, ધન્યવાદ કહે છે પ્રભુ. આજે પ્રભુ અમે તમારી આગળ પ્રભુ અમારા જીવતું અર્પણ પ્રભુ તમારી આગળ કરીએ છીએ પ્રભુ. અમારા પ્રાણનું શરીરનું જીવતું અર્પણ તમને સોંપીએ છીએ પ્રભુ. પ્રભુ તમે અમારા હૃદયમાં આવો પ્રભુ, પવિત્ર આત્મા તમે અમારા હૃદયમાં આવો પ્રભુ, અમારા જીવનમાં શરીરમાં આવો પ્રભુ, અમારા ઘરમાં આવો પ્રભુ. તમે ભરી દો પ્રભુ તમારા હાજરીથી પ્રભુ, દરેક લોકોને પ્રભુ તમે ભરી દો પ્રભુ. જ્યાં જ્યાં પ્રભુ તમારા બાળકો છે પ્રભુ ત્યાં બધી જગ્યાએ પ્રભુ તમારા પવિત્ર આત્મા પ્રભુ તમે હાલતો થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમે તમારા પવિત્ર આત્માનું પ્રભુ કામ પ્રભુ તમે જારી રાખજો ને હાલતો થવા દેજો પ્રભુ. પ્રભુ અમે જ્યારે આ મીટિંગનું સંચાલન પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ, હું પોતે પણ તમારા હાથમાં સોંપું છું પ્રભુ. દરેક ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથમાં સોંપું છું પ્રભુ. આજનો આ દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે બોલજો પ્રભુ. પ્રભુ તમે પ્રભુ પ્રેઝ એન્ડ વર્શિપમાં આગેવાની આપજો પ્રભુ. પવિત્ર આત્મા તમે આગેવાની આપજો પ્રભુ, કારણ કે તમારા વગર અમે કંઈ જ નથી પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાયા છે પ્રભુ. તમારા મહાન પવિત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન આમેન. હાલેલુયા. હવે પછીનો સમય હું ડેનિયલને આપીશ અને ડેનિયલ આપણને પ્રેઝ એન્ડ વર્શિપમાં દોડશે. Son of God, you are the King of Kings. Son of God, you are the Prince of Peace. Son of God, you are Emmanuel. Son of God, you are the living bread. तेरी ही महिमा का बादल गहरे ही इस
इस जग को तेरी ही महिमा का बादल गहरे हैं इस जग को चंगाई और छुटकारा होवे यीशु के नाम से चंगाई और छुटकारा होवे यीशु के नाम से चूले 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 हम सभी को चूले 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 हम सभी को Praise the Lord. Let us praise and worship the Lord of hosts. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने डुबागा, जंगल में मार को निकाला, समुंदर को जिसने डुबागा, जंगल में मार को निकाला, जो वायदों को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, जिसके लिए सब हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। Let us worship our Savior and Lord Jesus Christ. तेरी जय होए सदा, सनातन तक तू राज करे, है तुझ सा कोई नहीं। सिंहासन पे विराजमान, धरती गाय तेरी गुणगान, है तुझ सा कोई नहीं। घुटनों पे आते हैं जय तेरी,
गाते हैं, घुटनों पे आते हैं, जय तेरी गाते हैं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। परमेश्वर तू जगुद्धारक है, तू सृष्टि का रचयिता खुदा मेरा। तू परमेश्वर तू जगुद्धारक है, तू सृष्टि का रचयिता खुदा मेरा। तू अल्फा है, तू ओमेगा भी, तू सारे मंडल का बादशाह है। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। जिसने देखा यीशु तेरी और पाएगा शिफा तुझसे, वो यहोवा राफा एलोहिम है। तू संग रहने वाला खुदा है। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। घुटनों पे आते हैं, जय तेरी गाते हैं। घुटनों पे आते हैं, जय तेरी गाते हैं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। तू महान 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 है, तू महान 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 है तुझ सा कोई नहीं। સુંદર પ્રેઝ એન્ડ વર્શિપ માટે ડેનિયલનો આભાર માનીએ છીએ, પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ કે એમણે દોરવણી આપી પ્રેઝ એન્ડ વર્શિપમાં, રાઈટ? ઓકે, પ્રભુની સ્તુતિ થાવ કે આજનો આ દિવસ આપણે લેમેન્સ વીકનો પ્રથમ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આપણું થીમ છે ખ્રિસ્તમાં આપણી ઓળખ. આજે આપણે રોમિયોને પત્ર તેનો 8મો અધ્યાય અને 14મી કલમ પર મનન કરીશું, જે કહે છે કેમ કે જેટલા દેવના આત્માથી દોરાયા છે તેટલા દેવના દીકરા છે. હાલેલુયા. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાયા છે તેટલા દેવના દીકરા છે. રોમી 8 અને 14. ઓકે, આપણે આ કલમ પર આજે મનન કરવા માંગીએ છીએ. આપણે થોડાક સમય આપણી મસ્તકો પ્રભુની સામે નમાવીશું અને પ્રભુની સહાયતા દોરવણી માંગીશું.
પવિત્ર 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 તમે છો એકલા પ્રભુ પરમેશ્વર પ્રભુ. ફરીને એક વખત પ્રભુ અમે તમારા હજુરમાં આવીએ છીએ પ્રભુ. પ્રભુ અત્યારે જ્યારે અમે તમારું વચન પર મનન કરવા માંગીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારા હાથમાં સોંપાયા છીએ પ્રભુ. પ્રભુ આ વચનને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. કારણ કે પ્રભુ તમે શબ્દ હતા અને પ્રભુ તમે શબ્દ તે સદે થયો પ્રભુ. અને પ્રભુ એક શબ્દ સદે થઈને અમારામાં બસ્યો. હા પ્રભુ, તમારા આ વચન પ્રભુ તમે અમારા માટે આશીર્વાદિત કરો પ્રભુ. પવિત્ર આત્મા તમે બોલો પ્રભુ અને અમે સાંભળશું પ્રભુ. અને પ્રભુ મુજ પાત્રને પણ તમારા હાથમાં સોંપું છું પ્રભુ. તમે પ્રભુ તમારા પ્રભુ આ જે રીતે તમે ડિસાઈડ કર્યું છે તે રીતે તમે વાત કરો પ્રભુ. ને પવિત્ર આત્માની દોરવણી પ્રભુ તમે આપો પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાય છે પ્રભુ. આજનું આ વચન પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. આ મહાન પવિત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ અને સાંભળોને સ્વીકાર કરો. આમેન આમેન. હાલેલુયા. ખ્રિસ્તમાં આપણી ઓળખ, આ સવાલ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે દેવના દીકરા છે. સવાલ એ છે કે કઈ રીતે દેવના દીકરા છે. આપણે સૌ જાણીએ છીએ અને હકીકત પણ છે કે જૂના કરારમાં જ્યારે સ્ટાર્ટ થાય છે જૂનો કરાર, પ્રભુએ આખું સૃષ્ટિ મંડળ બનાવ્યું. આદમને બનાવ્યો, હવાને બનાવી. અને પ્રભુએ જ્યારે આદમને બનાવ્યો તેને એક આત્મિક માણસ તરીકે બનાવ્યો. એમનામાં પોતાનો શ્વાસ મૂક્યો. અને આ આત્મિક માણસ અને દેવ આત્મા છે. એટલે આદમ જે આત્મિક માણસ હતો તેને પ્રભુ રોજ મળવા આવતા. આદમ નતો જતો, પ્રભુ મળવા આવતા. અને પ્રભુ એને રોજ મળવા આવતા. રાઈટ. અને આદમ અને હવાએ પાપ કર્યું અને માણસ પડી ગયો. એની સાથે આખી સૃષ્ટિ મંડળ પડી ગયું. પણ માણસને પ્રભુની એક જ આજ્ઞા હતી, પ્રભુએ આપેલી એક જ આજ્ઞા માનવાની હતી. પણ તે પણ માણસે માની નહીં. અને પ્રભુની સાથે માણસનો સંબંધ તૂટી ગયો. રોજ જે પ્રભુ માણસને મળવા આવતા હતા તે સંબંધ માણસની સાથે તૂટી ગયો. અને જે આત્મિક માણસ હતો, જે પ્રભુએ આત્મિક માણસ આદમને બનાવ્યો હતો, તે માણસ પણ ત્યાં મરણ પામ્યો. હવે શૈતાનને એવું લાગ્યું કે એ જીતી ગયો છે. એ લાગ્યું કે એમની સૃષ્ટિ પડી ગઈ, માણસ પડી ગયો અને એ હવે રાજ કરી શકશે. પણ નહીં, પ્રભુ પાસે નવી વ્યવસ્થા હતી. હવે પ્રભુ વિશ્વાસથી ભરેલા એવા માણસને શોધી રહ્યા હતા જેમનામાં એમની વ્યવસ્થા સંપૂર્ણ થાય. હાલેલુયા. પ્રભુ એવા એક માણસને શોધી રહ્યા. એમને એબ્રાહિમને જોયો, ત્યાર પછી ઈસાકને, યાકૂબને. અને પ્રભુ દોડતા ગયા. અને જ્યારે માણસ પડી ગયો ત્યારે શ્રાપિત થઈને એમની સાથે પૃથ્વી પણ શ્રાપિત થઈ. રોમી 8:22 કહે છે કે પૃથ્વી પ્રસૂતિ વેદનાથી કષ્ટાય છે. કેમ? કારણ કે એને બનાવી હતી પ્રભુએ. જ્યારે પૃથ્વીને સર્જી હતી તેને એકદમ ફળદ્રુપ બનાવી હતી. પણ જ્યારે માણસ પડી ગયો ત્યારે આ પૃથ્વીને પણ શ્રાપ મળ્યો. માણસને તો મળ્યો જ, પણ પૃથ્વીને પણ શ્રાપ મળ્યો. એટલા માટે પૃથ્વી હજુ સુધી કષ્ટાય છે. રોમી 8:22 કહે છે કે હજુ સુધી પ્રસૂતિ વેદના સાથે કષ્ટાય છે. હવે આખું સૃષ્ટિ મંડળ એના બનાવનારને માટે થોભ્યું હતું. પ્રભુના પ્રબોધકો વારંવાર કહેતા, એમની વાણીઓ કહેતા
પ્રભુની વાણીઓ કહેતા, એમના પર પવિત્ર આત્મા આવતો અને એમની વાણીઓ, જૂના કરારમાં પ્રભુના પ્રબોધકો જ્યારે એમના પર પવિત્ર આત્મા આવતો ત્યારે એ બોલતા, ઓકે, પ્રભુની વાણીઓ કહેતા, લોકોને કહેતા કે પ્રભુ શું કહેશે, તે વાણીઓ પ્રભુને કહેતા. ઓકે, હવે આપણે આ બાબત થોડીક બારીકાઈથી જોઈશું, જેમાં જે તમે એ બોલે છે, જ્યારે પ્રભુના પ્રબોધકો જે બોલે છે, જે તમને અવાજ સંભળાય છે, તે હોલી સ્પિરિટ હતા. જ્યારે એમના પર પવિત્ર આત્મા આવતો, એમનામાં જ્યારે હું બોલી રહ્યો છું, તમને અવાજ સંભળાય છે, જે અવાજ છે તે હોલી સ્પિરિટ હતા. ને એમના મુખમાંથી જે શબ્દ નીકળતા હતા, ઓકે, જે શબ્દ જે બોલતા હતા, જે શબ્દ, તે શબ્દ કોઈને પણ ઈસુ ખ્રિસ્ત હતા. હવે આખી સૃષ્ટિ મંડળ તેમના તારનાર અને બનાવનાર માટે ચંકી રહી હતી. પ્રસૂતિ વેદના થઈ રહી હતી. અને આશરે 42 વર્ષ પછી આપણા પ્રભુએ જન્મ લીધો. શબ્દ તે સદે થયો અને થઈને આપણામાં વસ્યો. જે શબ્દ પ્રબોધકો બોલતા હતા, તે શબ્દ આજે આપણી મધ્ય આવ્યો. દેહ બન્યો, દેહ બનીને આપણામાં વસ્યો. એનો જન્મ લીધો પ્રભુ ઈસુ, એક ગભાણમાં જન્મ લીધો આપણા માટે. અને પછી પ્રભુ ત્યાંથી મોટા થયા. ઈસુ ખ્રિસ્તે એમનું કાર્ય પવિત્ર આત્માનું બાપ્તિસ્મા લીધું. એમણે પોતે એ પવિત્ર આત્માથી જન્મેલા હતા. પવિત્ર આત્મામાં એમનું જીવન ઓલરેડી એક નવું બોર્ન અગેન લાઈફ તરીકે હતું એમનું જીવન. પણ એમણે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા લીધું. એમના પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને બાપ્તિસ્મા લેતા હતા, તેમના પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો એટલે એમના પર પવિત્ર આત્માનું બાપ્તિસ્મા રહ્યો ને એ પવિત્ર આત્મા એમની સાથે રહ્યો. અને ત્યારે એમને એમનું કાર્ય શરૂ કર્યું. એટલે એમની મિનિસ્ટ્રી એમણે તારે શરૂ કરી. ને હવે પ્રભુ કોઈ વખત ઝાડની સાથે વાત કરતા, કોઈ વખત પવન સાથે વાત કરતા, કોઈ વખત તુફાનો સાથે વાત કરતા, કોઈ વખત મોયલા સાથે વાત કરતા, કોઈ વખત પાણી ઉપર ચાલતા. અન્ય ચિહ્નો અને ચમત્કારો પ્રભુ ઈસુએ કર્યા. કોઈ વખત આંધળાને દેખતા કરતા, કોઈ વખત લંગડાને ચાલતા કરતા, કોઈ વખત બીમારોને સાજા કરતા. આવી રીતે અન્ય ચિહ્નો અને ચમત્કારો પ્રભુ કરતા ગયા. અને પૃથ્વી એમના માટે થોભી હતી. અને આ બધા પ્રભુના કામો જોઈને શૈતાન હલી ગયો અને એમને લાગ્યું કે આદમને જે રીતે પાડી નાખ્યો તે રીતે અમને પણ પાડી નાખીશ, અમને પણ મારી નાખીશ. કે શૈતાન મોકો શોધતો હતો. પ્રભુ ઈસુનું પરીક્ષણ કરવા પણ પહોંચી ગયો. પણ પ્રભુ ઈસુ એમના પ્લાનથી હટ્યા નહીં. એમને દ્રઢ નિશ્ચય જે કર્યો હતો, એમનો ફોકસ, દ્રઢ નિશ્ચય, એમની વિઝન હતું, એમનું સીધું વિઝન હતું, તે એમણે બદલ્યું નહીં. શૈતાને હારીને જવું પડ્યું એમની સામે. ઈસુ પ્રભુ એ વધસ્તંભ પર પ્રણામ, પણ એમને કોઈ મારી નતું શકતું. એ પ્રભુ હતા. ના યહૂદી, ના રૂમી, ના શૈતાન, ના વધસ્તંભ, ના કોરડાનો માર, ના ખિલ્લાનો માર, ના કાંટાનો મુંગટ, એમને કોઈ મારી નતું શકતું. એમણે પોતે સ્વૈચ્છિક રીતે પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. જ્યારે વધસ્તંભ પર પ્રભુ ઈસુ હતા ત્યારે એમની વાણીથી, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને જ્યારે એ એમનો પ્રાણ આપે છે,
પોતાનો આત્મા, એ કહીને એમનો પ્રાણ છોડે છે. એટલે શું કરે છે? પ્રભુ પોતાનો પ્રાણ કમાન્ડ કરી રહ્યા છે, હે પિતા, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. પોતાનું મરણ કમાન્ડ કર્યું, આજ્ઞા આપી પોતાના મરણ, સ્વૈચ્છિક રીતે આપણા માટે મરણ પામ્યા. સૌથી મોટી કિંમત આપણા પાપોની પ્રભુ ઈસુએ ચૂકવી, અને તે પણ ઠરાવેલા નિયમ પ્રમાણે. જ્યારે એમનો પ્રાણ ગયો, શૈતાનને ફરી લાગ્યું કે હું જીતી ગયો. પણ નહીં, ત્રીજે દિવસે પ્રભુ એ મરણને હરાવીને, શૈતાનને હરાવીને, અને મરણની ચાવીઓ અને હાડેસની ચાવીઓ શૈતાન પાસેથી લઈને ફરી સજીવન થયા. પવિત્ર આત્માએ પ્રભુ ઈસુને વહેલામાંથી ફરી સજીવન કર્યા. હાલેલુયા, હાલેલુયા, રાઈટ. ને પ્રભુ જ્યારે સજીવન થયા, જ્યારે પ્રભુ એ વહેલામાંથી પાછા સજીવન થયા, જે આત્મિક માણસ આદમના પાપ સાથે મરી ગયો હતો, આપણે થોડી વાર પહેલા જ જોયું, જે આત્મિક માણસ આદમના પાપ સાથે મરી ગયો હતો, તે પ્રભુ ઈસુએ ફરી સજીવન કર્યો. હાલેલુયા, હાલેલુયા. એ સંબંધ આપણો જે તૂટી ગયો હતો પ્રભુ સાથે, પાપ વચ્ચે આવતું હતું, પણ એ પાપ પ્રભુ ઈસુએ તોડી નાખ્યો. આદમ શ્રાપિત, પૃથ્વી શ્રાપિત, એ બધા શ્રાપો પ્રભુ ઈસુએ બદલી નાખ્યા. જ્યારે પ્રભુ ઈસુ આવે છે ત્યારે બધું ચેન્જ કરી નાખે છે. બધું, અહીંયાથી કોઈની સાથે વાત કરે, અહીંયાથી કોઈની સાથે, અહીંયાથી કોઈની સાથે, બધું ચેન્જ કરી નાખે છે. અને રૂમી 1 કોરિન્થી 15 અને 45 એમ કે છે, પણ લખ્યું છે કે પહેલો માણસ આદમ સજીવન પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. હાલેલુયા. ઓકે, જીવન આપનાર આત્મા થયો. આત્મિક માણસ, આત્મિક માણસ, જીવન આપનાર આત્મિક માણસ, આત્મા જીવન આપનાર. ઓકે, અને 45મી કલમ અગર તમે જોશો, ઓકે, જે કહે છે કે જેમ એ જ અધ્યાય 1 કોરિન્થી 15મો અધ્યાય અને 49મી કલમ અગર તમે જોશો, જેમ આપણે માટીની પ્રતિમા ધારણ કરીએ છીએ, ત્યારે આપણે માટીની પ્રતિમા ધારણ કરીએ છીએ, તેમ સ્વર્ગીય પ્રતિમા પણ ધારણ કરશું. હાલેલુયા. સ્વર્ગીય પ્રતિમા પણ આપણે ધારણ કરશું. હાલેલુયા. અગર તમે આ બાબત બારીકાઈથી જોઉં છો તો આ છે ને રેપ્ચર વિશે વાત કરે છે, જ્યાં પ્રભુ વાદળો ઉપર આપણને લેવા આવવાના છે. કે વાદળો ઉપર પ્રભુ આપણને લેવા આવવાના છે. તારે એક ઝટકામાં, એક સેકન્ડમાં આપણે રૂપાંતર થઈ જઈશું. ઓકે, આપણે આ જે માટીની શરીર છે તે પણ રૂપાંતર થશે. માટીનું શરીર પણ રૂપાંતર થઈ જશે. પ્રભુ ઈસુ. હાલેલુયા, હાલેલુયા. આપણે આજે થોભ્યા છે, ઓકે, પ્રભુનો એ દિવસ જોવા માટે, રાઈટ. ને ગલાથી 5:22-25 આપણને શું કહે છે? ઓકે, પવિત્ર આત્માના ફળો વિશે વાત કરે છે. ઓકે, અને એમની 25મી કલમ અગર તમે જોશો, તે કહે છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે આત્માથી જીવીએ છીએ, ઓકે, તો છેલ્લો આદમ આપણને જીવન આપનાર આત્મા થયો, અને આત્માથી આપણે જીવીએ છીએ. એ આત્માથી આપણે જીવીએ છીએ તો આત્માથી આપણે ચાલવું પણ જોઈએ. રોમી 8 અને 16, ઓકે, શું કહે છે? આપણે આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા
પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે પોતે દેવના છોકરાઓ છીએ. કઈ રીતે છોકરાઓ થયા? રૂમી 8 અને 15 કલમ કહે છે, દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો. દત્તક પુત્રપણાનો, ધ સ્પિરિટ ઓફ અડોપ્શન, તેને લીધે આપણે આબા બાપ કહેવાનો, હાક મારવાનો હક મળ્યો છે. આબા બાપ કહીને હાક મારવાનો હક આપણને મળ્યો છે. પ્રભુ ઈસુનો દેવથી જન્મેલો ખાલી એક જ દીકરો છે જે પ્રભુ ઈસુ છે. એમનાથી જન્મેલો, પવિત્ર આત્મા દ્વારા જન્મેલો એક જ દીકરો છે. અને આપણે બધા દત્તક પુત્રપણા તરીકે, દત્તક પુત્ર તરીકે ગણાઈએ છીએ. અડોપ્ટેડ સન્સ, આપણે બધા દત્તક પુત્ર તરીકે, અડોપ્ટેડ સન્સ. પ્રભુ ઈસુની સાથે આપણે દત્તક પુત્રો ગણાઈએ છીએ. જ્યારે આપણો જન્મ થાય છે, નવો જન્મ, જ્યારે આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા લાગીએ છીએ, ઓકે, અને ખ્રિસ્ત પર ભરોસો કરીએ છીએ, જ્યારે આપણો વિશ્વાસ પ્રભુ ઈસુમાં કરીએ છીએ અને પ્રભુ ઈસુ તમે માફ કરો, અને ત્યારે આપણો નવો જન્મ થાય છે, તો આપણે બિલકુલ દૂધ પીતા બાળકની માફક હોઈએ છીએ. નાના બાળક, જ્યારે નાનું બાળક જન્મ્યું હોય, ઓકે, આંખ પણ ના ખુલ્લી હોય, ઓકે, અને નાનું હોય, એકદમ નાનું અમથું, ઓકે, અને એને આપણે બાંધીને રાખીએ છીએ અને મસ્ત રેપ કરીને રાખીએ છીએ, ઓકે, અને દૂધ પીતા બાળક તરીકે હોઈએ છીએ. બાઇબલ આપણને એ શીખવે છે. પછી આપણે થોડા મોટા થઈએ છીએ, નાના છોકરાઓ, ઓકે, 2 વર્ષ 3 વર્ષના નાના છોકરાઓ તરીકે, જે લોકો સમજતા નથી શું આપણા માટે સારું છે, શું આપણા માટે ભૂંડું છે, નથી સમજતા. ત્યાંથી આપણે ઓર વધારે મોટા થઈએ છીએ, પુત્રપણા પર આવીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. આ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, નાના બાળકથી આપણે નાના છોકરાઓ, અને ત્યાંથી આપણે મોટા થઈને પુત્રપણા પણ આવીએ છીએ. એ દત્તક પુત્રપણાનો આત્મા દ્વારા, દત્તક પુત્રપણાના આત્મા દ્વારા આપણે પ્રભુની પાસે આવીએ. સ્પિરિટ ઓફ સનશિપ, એની સાથે આપણે પ્રભુમાં વધીએ છીએ. ત્યારે આપણી પ્રભુના શિષ્યો બનીએ છીએ. જ્યારે આપણે એ લેવલ પર આવીએ છીએ, ત્યારે આપણામાં દત્તક પુત્રપણાનો આત્મા આવીને વસે છે, અને ત્યાં એ આપણી સાક્ષી આપે છે, આત્માની, આપણા આત્માની સાક્ષી આપે છે. ત્યારે આપણા એમના શિષ્યો બનીએ છીએ. હાલેલુયા. ઓકે, અને જ્યારે આપણે એમના શિષ્યો બનીએ છીએ, ઓકે, ત્યાં આપણી સેવા શરૂ થાય છે. ત્યાં આપણી સેવા, આપણું કાર્ય, આપણી મિનિસ્ટ્રી ત્યાં શરૂ થાય છે. ઓકે, અને જેમ પિત્તરમાં લખ્યું છે કે તમે, આપણે હવે છીએ, લખ્યું છે કે હવે આપણે રાજમાન્ય યાજકવર છે. શું લખ્યું છે? રાજમાન્ય યાજકવર. યાજકવર છે આપણે. શું આપણે જાણીએ છીએ રાજમાન્ય યાજકવર એ શું? રાજાની પ્રતિમા આપી છે, અને આપણને યાજકની પ્રતિમા આપી છે. રાઈટ? આપણી મિનિસ્ટ્રી કે યાજક જેવી આપણી મિનિસ્ટ્રી હોવી જોઈએ, રાજા જેવી આપણી મિનિસ્ટ્રી હોવી જોઈએ. રાઈટ? હવે પવિત્ર આત્મામાં જીવવું એટલે શું? પવિત્ર આત્મામાં જીવવું એટલે શું? પવિત્ર આત્મા, પવિત્ર આત્મા મારામાં અને હું પવિત્ર આત્મામાં. આને સમજવા માટે એક ગ્લાસ પાણી, ઓકે, હવે આ પાણીની બોટલ છે, ઓકે, હવે હું પાણી પીઉં છું, મેં થોડું પાણી પીધું, રાઈટ, થોડું પાણી મારામાં ગયું. તેવી જ રીતે હવે એક સ્વિમિંગ પુલ છે અને હું સ્વિમિંગ પુલમાં જાઉં ને ડૂબકી મારું એક સ્વિમિંગ પુલમાં, બસ સિમિલર છે. ઓકે, તમે થોડોક પવિત્ર આત્મા તમારામાં લીધો, એ બસ નથી.
ઓકે, સંપૂર્ણ રીતે આપણે પવિત્ર આત્મામાં ડૂબકી મારી, સંપૂર્ણ રીતે આખા પવિત્ર આત્મામાં આપણે છે. વી આર કમ્પ્લીટલી ઇન ધ હોલી સ્પિરિટ. જ્યારે આપણે કમ્પ્લીટલી જઈએ છીએ, જ્યારે આપણે સંપૂર્ણ રીતે પવિત્ર આત્મામાં જઈએ છીએ, ત્યારે શું થાય છે? પવિત્ર આત્માના ફળો ઉત્પન્ન થાય છે. પવિત્ર આત્માની ભેટોમાં આપણે કામ કરવાનું શરૂ કરીએ છીએ. એ પોતાના ફળો લઈને આવે છે, એ પોતાની ભેટો લઈને આવે છે. અને તમારા બધામાં પવિત્ર આત્મા છે, બધામાં તાલંતો મૂક્યા છે પ્રભુએ. બધામાં પવિત્ર આત્મા છે. કોઈનામાં 1 તાલંત, કોઈનામાં 2 તાલંત, કોઈનામાં 4 તાલંત, કોઈનામાં 5 તાલંત. હવે આપણે શું કરીએ છીએ એ તાલંતો સાથે? વોટ આર વી ડુઈંગ વિથ ઇટ? પવિત્ર આત્માના ફળો, પવિત્ર આત્માની ભેટો તમારામાં છે, પણ તમે શું કરો છો એની સાથે? શું આપણે 1 ના 2 કર્યા છે? શું આપણે 2 ના 4 કર્યા છે? શું આપણે 4 ના 5 કર્યા છે? 4 ના 8 કર્યા છે? 5 ના 10 કર્યા છે? શું આપણે ઝંખના રાખીએ છીએ કે આપણે એને મલ્ટીપ્લાય કરીએ, કે આપણે એને વધાવીએ? હવે આપણું કામ શું છે? આપણા બધામાં છે ટેલેન્ટ્સ છે, આપણા બધામાં ફળો છે, આપણા બધામાં એ ભેટો છે. હવે આપણું કામ શું છે? હવે અત્યારે આપણે પૃથ્વી પર કેમ છીએ? પ્રભુએ જ્યારે આદમને બનાવ્યો, ઉત્પન્ન કર્યો હતો એના પાપ કરવાની પહેલા, ત્યારે એને સૌ પર અધિકારી બનાવ્યો હતો, સૌ પર અધિકારી. અત્યારે જ્યારે પ્રભુએ આપણને આત્મિક રીતે જાગૃત કર્યા છે, સજીવન કર્યા છે, અને આપણી સાથે પવિત્ર આત્મા મૂક્યો છે સહાયકારી તરીકે, અને એમની સાથે એમના ફળો છે, એમની ભેટો છે. આ બધું આપણને કેમ આપવામાં આવ્યું? કેમ આપવામાં આવ્યું? બાઇબલ આપણને કહે છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. હાલેલુયા. ઓકે, જેમ આકાશમાં, જેમ સ્વર્ગમાં છે, તેમ પૃથ્વી પર પ્રભુની ઈચ્છા પૂરી થાય. રાઈટ? હાલેલુયા, હાલેલુયા. એમની ઈચ્છા પૂરી થાય. હવે આપણામાંથી કોણ એમની ઈચ્છા પૂરી કરશે? કોણ એમની વાણી સાંભળશે? કોણ પ્રભુએ કરેલા કામો કરશે? કોણ વચનો આપવા જશે? કોણ સેવામાં જોડાશે? પ્રભુએ જે કરવાનું હતું એને બધું કરી નાખ્યું આપણા માટે. અને પ્રભુનું વચન કે છે, ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમે મારા કરતા મોટા કામો કરશો. શું તમે તૈયાર છો? શું તમે તૈયાર છો? શું તમે આત્મિક શસ્ત્રો લઈને તૈયાર છો? આત્માના શસ્ત્રો લઈને તમે તૈયાર છો? શૈતાને ચાહ્યું કે જીવતા દેવના એક દીકરાને મારી નાખ્યો. તેને લાગ્યું તે જીતી ગયો. પણ પ્રભુ ઈસુને પુનરુત્થાનના દિવસે પવિત્ર આત્મા દ્વારા ફરી સજીવન થયા, અને 50મા દિવસે પ્રભુએ પવિત્ર આત્મા રેડી દીધો. અને જ્યારે પ્રભુએ પવિત્ર આત્મા રેડી દીધો, ઓકે, ત્યારે અસંખ્ય દેવના દીકરાઓ ઉત્પન્ન થયા. હાલેલુયા. અસંખ્ય દેવના દીકરાઓ ઉત્પન્ન થયા. હવે પ્રભુ ઈસુ પવિત્ર આત્મા સાથે
પ્રભુ ઈસુ પવિત્ર આત્મા સાથે તમારી અંદર રહે છે, મારી અંદર રહે છે. પવિત્ર આત્મા, જ્યારે પવિત્ર આત્મા, ત્યારે પ્રભુ ઈસુ એમની સાથે, ઇઝ એન ઓમની પ્રેઝન્ટ ગોડ. એ ત્યાં આકાશમાં પણ છે અને તમારી સાથે પણ છે. આ જીવતા દેવનું મંદિર છે. આપણું શરીર તે જીવતા દેવનું મંદિર છે અને ખ્રિસ્ત એનો શિરપતિ છે. કેવી રીતે? પવિત્ર આત્મા જ્યારે આપણી સાથે આવે છે, ખ્રિસ્ત એનો શિરપતિ છે. હવે શું તમે તૈયાર છો? જેમ પ્રભુ ઈસુએ ઝાડની સાથે ઝાડને આજ્ઞા આપી હતી, જેમ પાણીને આજ્ઞા આપી હતી, શું તમે તૈયાર છો? તુફાનને આજ્ઞા આપી, શું તમે તૈયાર છો? મોયેલાઓને આજ્ઞા આપી હતી, ભૂતોને પણ આજ્ઞા આપી, શું તમે તૈયાર છો? આજે તમારી વારી છે. ટુડે આજે તમારી વારી છે. તમારી વારી છે કે તમે આજે આજ્ઞા આપો જેમ પ્રભુ ઈસુએ આપી. કેમ કે આપણે દેવના દીકરાઓ છીએ. દેવના દીકરાઓ કહેવાનું છે. એ આપણી ખરી ઓળખ છે. એ આપણી ખરી ઓળખ છે. જ્યારે પવિત્ર આત્મા આવે છે, ઓકે, ત્યારે પવિત્ર આત્મામાં તમે ચાલો છો અને પવિત્ર આત્મા તમારી સાથે છે, તમે પવિત્ર આત્મામાં છો. ઓકે, જ્યારે કમ્પ્લીટલી તમે સમજ અને સંપૂર્ણ રીતે સમર્પિત છો પવિત્ર આત્માને, ઓકે, ત્યારે તમને આશીર્વાદો પણ આવે છે. આશીર્વાદો પણ એની સાથે આવે છે. ને હું ચાહું છું કે તમે રૂમીનો 8મો અધ્યાય ખુલ્લો રાખો. અહીંયા રૂમીનો પત્ર તેનો 8મો અધ્યાય ખુલ્લો રાખો. રૂમીનો પત્ર તેનો 8મો અધ્યાય તમે, અગર બાઇબલ તમારી પાસે હોય તો તમે ખુલ્લું રાખજો. ઓકે, પવિત્ર આત્મામાં અગર તમે ચાલો છો તો એમનામાં કયા કયા આશીર્વાદો તમને મળશે? સૌથી પ્રથમ, ઓકે, હવે તમે આત્મા પ્રમાણે ચાલનારા બનશો. આત્મા પ્રમાણે તમે ચાલશો. હાલેલુયા. પ્રભુ આત્મા, પ્રભુ કે ગોડ ઇઝ સ્પિરિટ. પ્રભુ આત્મા છે અને જેમ પ્રભુ ચાલે છે તેમ તમે આત્મા પ્રમાણે ચાલનારા બનશો. ચોથી કલમમાં લખ્યું છે. હવે બીજી કલમમાં શું કહે છે? જીવનના આત્માનો નિયમ તે આપણને મળ્યો છે. આપણી પાસે મરણના આત્માનો નિયમ નથી, પણ જીવનના આત્માનો નિયમ આપણને મળ્યો છે. જીવનનો આત્મા. એ શ્રાપ મળેલો તે નહીં, એ તોડી નાખ્યો પ્રભુએ. ફિનિશ, ક્લાસ. શ્રાપ બધો ફેરવી નાખ્યો, આખો ગોળ ફેરવી નાખ્યો. આપણામાં હવે જીવનના આત્માનો નિયમ છે, સ્પિરિટ ઓફ લાઈફ. 5મી કલમ. હવે આપણે આત્મિક બાબતો માટે મન લગાડીશું. આત્મિક બાબતો, જગતની બાબત નહીં, મટીરિયલિસ્ટિક વસ્તુઓ નહીં કે મને આ જોઈએ છે, નાની વસ્તુ. હવે આત્મિક બાબતો, પવિત્ર આત્માના ફળો, પવિત્ર આત્માની ભેટો, પ્રભુના કરેલા કામો, પ્રભુની ઈચ્છાઓ, પ્રભુની વાણી, એન્જલિક હોસ્ટ, દૂતો, પ્રભુના દૂતો, એમની વાત, એ બધી આત્મિક બાબતો પર આપણે મન લગાડીશું. નવમી કલમ કે છે હવે આપણે પવિત્ર આત્મામાં છીએ. વી આર ઇન હોલી સ્પિરિટ, ઇન ધ સ્પિરિટ. ઇંગ્લિશ બાઇબલ એમ કે છે ઇન ધ સ્પિરિટ. નવમી કલમ અગર તમે જોશો, વી આર ઇન ધ સ્પિરિટ. આપણે સંપૂર્ણ રીતે પવિત્ર આત્માની અંદર છે. ને એ જ નવમી કલમનો બીજો ભાગ કે છે તમે દૈહિક નથી પણ આત્મિક છો. યુ આર નોટ ઓફ ધ ફ્લેશ. યુ આર નોટ ઓફ ધ ફ્લેશ. એટલે તમે જગતના નથી પણ તમે આત્મિક છો. યુ આર મેડ સેપરેટ.
તમને સેપરેટ જગતથી કેમ અલગ કરવામાં આવ્યા છે? કારણ કે તમે આત્મિક છો. ઓકે, તમે દૈહિક બાબતો પર તમે લક્ષ્ય નહીં આપો, કારણ કે દૈહિક બાબતો પણ પ્રભુ પૂરી જ કરે છે. ઓકે, એમ નહીં સમજતા કે દૈહિક બાબતો કોણ આપશે. ઓકે, જ્યારે એમણે બે માછલી અને 5 બ્રેડમાંથી આટલા બધા લોકોને જમાડી દીધા, તો તમે એમ નહીં સમજતા કે એ પ્રભુ પૂરું નહીં કરી શકે, દૈહિક બાબતો તમારી પૂરી નહીં કરી શકે. ઓકે, પણ તમે આત્મિક છો. આત્મિક બાબત. 10મી કલમ, આત્મા જીવન આપે છે કેમ કે પ્રભુ ઈસુ આપણામાં છે. આત્મા જીવન આપે છે. આત્મા, પવિત્ર આત્મા આપણને જીવન આપે છે કારણ કે પ્રભુ ઈસુ આપણામાં છે. એમની સાથે યોહાનનો અગર તમે અધ્યાય વાંચશો કે યોહાનના પત્રમાં એવું લખ્યું છે કે યોહાનના ગોસ્પલ એમાં લખ્યું છે કે પવિત્ર આત્મા સાથે પ્રભુ ઈસુ આપણામાં આવીને રહે છે. હું બાપ મારામાં ને હું તમારામાં ને તમે મારામાં. હાલેલુયા. એટલે આપણામાં આત્મા જીવન આપે છે. જીવન આપે છે આત્મા. હાલેલુયા. અને હવે 11મી કલમ અગર જોશો તો હવે ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. આ વસ્તુ કદી ભૂલતા નહીં. ઓકે, ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. તમારામાં વસે છે ઈશ્વરનો આત્મા. અને જ્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા તમારામાં વસે છે, તમારા મૃત્યુ શરીર, ધ બોડી વિચ ઇઝ સબ્જેક્ટ ટુ ડેથ. ઓકે, આ શરીર, આ છે માંસ શરીર. ઓકે, કોઈ વખત અહીંયા દુખે, કોઈ વખત અહીંયા દુખે. ઓકે, પણ એ શરીરને સજીવન કરે છે. હાલેલુયા. શરીરને સજીવન કરે છે ઈશ્વરનો આત્મા. શરીર, ઇટ ઇઝ મોડિફાઈંગ યોર બોડીઝ, મોર્ટલ બોડીઝ, ગિવિંગ લાઈફ ટુ યોર મોર્ટલ બોડીઝ. ઈશ્વરનો આત્મા એ તમને જીવન આપે છે, એ તમને રૂજ આપે છે, આરોગ્ય આપે છે, સાજાપણું આપે છે. એ ઈશ્વરનો આત્મા છે જે તમને સાજાપણું આપે છે. અને તેમના આત્માથી તમે શરીરના કામો, એટલે તમને જે પણ ઈચ્છા છે, તમે જાણો છો કે આ ઈચ્છા બરોબર નથી, આ હેબિટ મારી બરોબર નથી, ચાહે કોઈને મળવાનું હોય કે કંઈ ખોટું બોલવાનું હોય કે પછી આ બાબતો, એ તમે આત્માથી મારી નાખશો. ઓકે, 13મી કલમ અગર તમે જોશો, ઓકે, તમે આત્માથી શરીરના કામોને મારી નાખશો. ઓકે, ધ ફ્લેશી વર્ક્સ, યુ વિલ ડિફીટ ધ ફ્લેશી વર્ક્સ. ઓકે, તમે આત્માથી એ શરીરના કામોને મારી નાખશો. હાલેલુયા. 14મી કલમ અગર તમે જોશો, હવે તમે ઈશ્વરના આત્માથી દોરાશો. ઓકે, એટલે તમે એવું લાગે કે હવે શું કરવાનું છે, શું નહીં, કારણ કે તમારી ઈશ્વરના આત્માથી તમે દોરાઈ રહ્યા છો. એ તમને કહેશે અહીંયા જવાનું છે, એ તમને કહેશે અહીંયા જવાનું છે, એ તમને કહેશે અહીંયા જવાનું છે, એ તમને કહેશે અહીંયા જવાનું છે. તમે ઈશ્વરના આત્માથી દોરાશો. તમે જે પણ કામ કરવા જાઓ છો, તમે નોકરી કરવા જાઓ છો, કે તમે બિઝનેસ કરવા જાઓ છો, કે તમે તમારી મિનિસ્ટ્રી કરવા જાઓ છો, કે તમે જ્યાં પણ જાઓ છો, ઈશ્વરના આત્માથી તમે દોરાશો. હાલેલુયા. હાલેલુયા. ઓકે, 15મી કલમ શું કહે છે? દત્તક પુત્રપણાનો આત્મા એટલે એમના છોકરા. ઓકે, દત્તક પુત્રપણા આર ધ સ્પિરિટ ઓફ અડોપ્શન, એટલે એમના છોકરા, એમના વારસદાર તરીકે. હાલેલુયા. હાલેલુયા. ઓકે, ધ સ્પિરિટ ઓફ અડોપ્શન, વી આર ધ સન્સ. ઓકે, આપણે એમના દીકરા છીએ. ઓકે, ધ રિયલ સન્સ, જેમનામાં પ્રભુનો આત્મા વસે છે. આપણે પ્રભુમાં વસીએ છીએ, પ્રભુ આપણામાં વસે છે. હું તમારામાં ને તમે મારા.
પ્રભુએ કીધું છે. તે આત્મા આપણામાં છે. આપણે એમના વારસદાર, ધ હેર્સ ઓફ હિઝ કિંગડમ, એમના વારસદાર પ્રભુ ઈસુની સાથે આપણને બેસાડવામાં આવ્યા છે. દાસત્વનો નહીં, નોટ સ્લેવરી. દાસત્વનો આત્મા નથી, દાસત્વનો આત્મા નથી, પણ આપણને દત્તક પુત્ર બનાવવામાં આવ્યો છે. આપણે દાસ નથી, વી આર ધ સન્સ ઓફ ગોડ, પ્રભુના છોકરા છીએ. 16મી કલમ કહે છે આપણે આત્માથી, આપણને આત્માની સાક્ષી મળે છે. આત્માની સાક્ષી મળે છે આપણને. હાલેલુયા. પવિત્ર આત્મા આપણા આત્મા સાથે સાક્ષી મળે છે. હા, તમે દેવના દીકરા છો, તમે દેવના દીકરા છો, તમે દેવના દીકરા છો. સાક્ષી આપે છે, સાક્ષી આપણા માટે સાક્ષી. પવિત્ર આત્મા, અગર તમારીમાં પવિત્ર આત્મા નથી, ઓકે, તો તમે એ સમજી લેજો કે સાક્ષી પુરવાળો કોઈ નથી. પવિત્ર આત્મા છે તો સાક્ષી આપે છે, કે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે દેવના દીકરાઓ. હાલેલુયા, હાલેલુયા. આત્માનું પ્રથમ ફળ મળ્યું છે આપણને. વી ગોટ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ ધ હોલી સ્પિરિટ. આત્માના ફળ, પ્રથમ ફળ આપણને મળ્યું છે. આપણને પ્રભુ આત્મામાં આપણે દાસત્વનો આત્મા નહીં, પણ દત્તક પુત્રપણા તરીકે તો પ્રથમ ફળ પણ આપણને મળ્યું. એમનું પ્રથમ ફળ આપણને મળ્યું. હાલેલુયા, હાલેલુયા. 26મી કલમ પર જઈશું. 26મી કલમ. આત્મા પ્રાર્થનાની નિર્બળતામાં આપણી સહાયતા કરે છે. પવિત્ર આત્મા, આપણને પ્રાર્થના કરતા નહીં આવડતું હોય તો પણ એ પવિત્ર આત્મા, એ હોલી સ્પિરિટ જે આપણામાં છે, તે તમને સહાય તથા મદદ કરે છે. કેવી રીતે કરે છે? એ 26મી કલમમાં પોતે લખ્યું છે, પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિશાસા સાથે આપણા માટે મધ્યસ્થી કરે છે. અવાચ્ય નિશાસા સાથે આપણા માટે મધ્યસ્થી કરે છે. શું જોઈએ છે આપણને? પવિત્ર આત્મા પોતે જ આપણા માટે સાક્ષી આપે છે, મધ્યસ્થી કરે છે. એટલું બધું કરે છે આપણા માટે, મધ્યસ્થી કરે છે. 27મી કલમ જોઈશું. યહોવા દેવ પવિત્ર આત્માની ઈચ્છા જાણે છે. યહોવા દેવ પવિત્ર આત્માની ઈચ્છા જાણે છે, અને પવિત્ર આત્મા દેવની ઈચ્છા પ્રમાણે મધ્યસ્થી કરે છે. હાલેલુયા. પવિત્ર આત્મા દેવની ઈચ્છા પ્રમાણે મધ્યસ્થી કરે છે. પવિત્ર આત્મા જે આપણામાં છે, દેવની ઈચ્છા જાણે છે, અને તે હિસાબે એ સંતોને સારું મધ્યસ્થી કરે છે. પ્રાર્થના કદી ફેલ નહીં થશે. જ્યારે તમે પવિત્ર આત્મામાં પ્રાર્થના કરશો, ત્યારે પવિત્ર આત્મામાં તમે સામર્થ્યથી ભરાશો અને પ્રાર્થના કરશો, તમારી પ્રાર્થના કદી ફેલ નહીં થશે, કદી ફેલ નહીં થશે. કારણ કે પવિત્ર આત્મા પોતે જ તમારે સારું વિનંતી કરે છે. અવાચ્ય નિશાસા સાથે. એવો વિશ્વાસ રાખો. આપણે હવે એવો વિશ્વાસ રાખવાનો છે. હવે આપણે પવિત્ર આત્મા ક્યારે મળે? ક્યારે ક્યારે આવે છે? જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આવે છે, જ્યારે આપણે વચનો વાંચીએ છીએ ત્યારે આવે છે, જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે આવે છે, જ્યારે પવિત્ર આત્માને એવું લાગે કે આ જવું જોઈએ ને પવિત્ર આત્માને તારે તમારી સાથે વાત કરવી, ત્યારે પણ પવિત્ર આત્મા આવે છે. સૌથી મહત્વની વાત, જ્યારે તમે માંગો છો
ત્યારે આપે છે, ત્યારે પવિત્ર આત્મા તમને પ્રવાહ છે. આજના આ દિવસે આપણે સંપૂર્ણ રીતે પવિત્ર આત્માને સોંપાય છીએ. સંપૂર્ણ રીતે આપણે પવિત્ર આત્માને પહોંચીએ. સંપૂર્ણ, કમ્પ્લીટલી વી આર ધ હોલી સ્પિરિટ. મારા અવયવો લઈ લો, શરીર લઈ લો, મારો પ્રાણ, આત્મા સંપૂર્ણ રીતે પવિત્ર આત્માને સોંપાય છે. અને પછી તમે જો તમારું જીવન કેવી રીતે બદલાય છે. અને તમારું જીવતું અર્પણ, બાઇબલમાં એમ લખ્યું છે કે તમારું જીવતું અર્પણ પ્રભુને કરો. એટલે શું કરો? જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુને વિનંતી કરીએ પ્રભુને કે હા પ્રભુ, પાપી બાળક છું અને પ્રભુ તમે વધસ્તંભ પર પાપ મારા લઈ લીધા અને એ પાપોને બધાને મારી નાખ્યા. મારું પાપનું જીવન ત્યાં ખલાસ થઈ ગયું. અને જ્યારે પ્રભુ તમે ઉઠ્યા ત્યારે તમે પ્રભુ મને સજીવન કર્યો. જ્યારે તમે સજીવન કર્યું અને એ જીવન આજે હું જીવી રહ્યો છું, એ જે સજીવન કરેલું જીવન છે તે જીવનને આપણે પ્રભુની સામે અર્પિત કરવાનું છે. We need to give that to the Lord. એ જીવન આપણે પ્રભુને સમર્પિત કરવાનું છે. રાઈટ. આજે શું તમે તૈયાર છો? અગર તમે હજી કોઈ છે કે તમે જાણો છો આપણે આટલા બધા વર્ષોથી ખ્રિસ્તી છે, હજી કોઈ હશે કે જેણે પ્રભુને પોતાનું જીવન સમર્પિત નહીં કર્યું હોય, કે જે સંપૂર્ણ રીતે પવિત્ર આત્માને સબમિટ નહીં થયું. વખત બહુ ઓછો છે આપણી પાસે. પ્રભુને આપણે આપણું જીવન સમર્પિત કરીએ. આવો ટૂંકી પ્રાર્થનામાં જોડાઈશું અને આજનું આ મનનનું અહીંયા બંધ કરીશ. ઓકે, પ્રભુની આભાર માનું છું, સ્તુતિ કરું છું કે પ્રભુએ આપણી મદદ કરી અને આજનું આ મનન આપણે બંધ કરશું. એક ટૂંકી પ્રાર્થનામાં જોડાઈશું, થોડાક સમય શાંત રહીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ યુ લોર્ડ, પ્રેઝ યુ જીસસ, પ્રેઝ યુ અપા ફાધર, પ્રેઝ યુ હોલી સ્પિરિટ, પ્રેઝ યુ, પ્રેઝ યુ, પ્રેઝ યુ, પ્રેઝ યુ. હાલેલુયા, હાલેલુયા. શકલા રાબી સિકલી રાંધારાબા, ઓ શકલી રાંધારાબા. ઓ પવિત્ર 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 તમે છો એટલા પ્રભુ પરમેશ્વર. પ્રભુ ભર્યા છે તમારી કૃપાથી. પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ગૌરવ મનાય છે કે પ્રભુ આજે તમે અમને શીખાડ્યું પ્રભુ પવિત્ર આત્મામાં કઈ રીતે જીવવું, પ્રભુ પવિત્ર આત્મામાં કઈ રીતે ચાલવું. પ્રભુ તમે અમને શીખાડ્યું તેની માટે તમારો ધન્યવાદ કહીશ પ્રભુ. અત્યારે અમે પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ તમે તમને દત્તક પુત્રપણા તરીકે પ્રભુ તમે અમને ખંડી લીધા છે તેના માટે તમારો ધન્યવાદ કહીએ છીએ પ્રભુ. તમે અમને ફરી જીવિત કર્યા છે તેના માટે તમારો ધન્યવાદ કહીએ છીએ પ્રભુ. પ્રભુ તમારા પાપનું જીવન પ્રભુ તમે નષ્ટ કરી દીધું અને પ્રભુ તમે અમને નવું જીવન આપ્યું. આત્મા આપનાર પ્રભુ તમે બન્યા તેને માટે તમારો ધન્યવાદ કહે છે. જીવન આપનાર આત્મા બન્યા તેને માટે તમારો ધન્યવાદ કહે છે પ્રભુ. આજે અમે તમે સંપૂર્ણ રીતે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ પ્રભુ. મારું જીવન તમને સમર્પિત કરીએ છીએ પ્રભુ. દરેક અવયવો તમને સબમિટ કરીએ છીએ. તમે પ્રભુ આવો, પ્રભુ અમારા જીવનમાં આવો કે આ જીવન, આ શરીર તમારું જીવતા દેવનું મંદિર છે પ્રભુ. એ માટે તમારો ધન્યવાદ કહે છે. સંપૂર્ણ રીતે તમારા હાથમાં સોંપાય છે. મીટિંગ પર પ્રભુ તમે તમારો આશીર્વાદ હાથ મૂક્યો પ્રભુ, મુખના તમે શબ્દ બન્યા તેને માટે પણ ધન્યવાદ કહે છે. થેન્ક યુ લોર્ડ જીસસ. તમે આજે પ્રભુ લોકો સાથે વાત કરી છે પ્રભુ. તમે જાણો છો એ લોકોના હૃદયો જોયા છે પ્રભુ. જે લોકોએ તમને જીવન સોંપ્યા છે પ્રભુ, આજે જે લોકોએ પવિત્ર આત્માને પ્રભુ સંપૂર્ણ રીતે સબમિટ થયા છે પ્રભુ, તેના પર પ્રભુ તમારો આશીર્વાદિત હાથ આવવા દેજો પ્રભુ. તમે પ્રભુ વાત કરજો એમને, તમે દોરજો ને ચલાવજો પ્રભુ. આ પવિત્ર આત્મામાં ચલાવજો. સંપૂર્ણ રીતે તમારા હાથમાં સોંપાય છે. મહાન પવિત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ અને સાંભળોને સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ લોર્ડ જીસસ. આ સમયને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ આપણા જીવનની અંદર આ સુંદર તક આપી કે આપણે લે એક્ટિવિટી બોર્ડ નાસ્ત્રા હેઠળ લે એક્ટિવિટી વીકની ઉજવણી કરી રહ્યા છીએ. અને આજે પ્રથમ દિવસે મિસ્ટર આશિષ પ્રજાપતિએ સુંદર પ્રભુના વચનોની અંદર એ દોરવણી આપી અને માટે
પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, એમનો પણ આભાર માનવામાં આવે છે. અને આ જ રીતે આપણે આ સાંજની સંગતોની અંદર એ મળતા રહીશું. અને મારી નમ્ર વિનંતી મંડળીના તમામ વહાલા પરિવારોને આ સંગતોની અંદર તમે અવશ્ય જોડાવ એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. આવો આપણે પ્રાર્થનાની અંદર જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારી અદ્ભુત કૃપાને માટે, ને આભાર માનીએ છીએ આ સંગતને માટે, આ સુંદર સંગત પ્રભુ તમે અમને પૂરી પાડી અને માટે આભાર માનીએ છીએ. લે એક્ટિવિટી બોર્ડ દ્વારા પ્રભુ પિતા આ સંગતનું આયોજન પ્રભુ એ કરવામાં આવ્યું, ને પ્રભુ પિતા આ રાત્રે મિટિંગમાં પ્રભુ તમે અમને દોરવણી આપી, અમે પ્રભુ તમારી આરાધના કરી શક્યા, તમારી આગળ વિનંતીઓ લાવી શક્યા, અને વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો, અને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એ વચનના આશીર્વાદો અમારા જીવનની અંદર પ્રભુ તમે અમને આપો એવી ખાસ વિનંતી કરીએ છીએ. વચન પ્રમાણે જીવન જીવવાને માટે અમને તમારું સામર્થ્ય આપજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. આવનાર તમામ સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો એ પ્રાર્થના કરીએ છીએ. વચનના સેવકોને તમારા આત્માથી ભરપૂર કરજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. રાત્રે મારી પાસે છે, રાત્રિભર અમારું રક્ષણ કરો, મીઠી ઊંઘ આપો, આરામ આપો, શૈતાની બંધન, દુષ્વિચાર, ખોટા સ્વપ્નોથી દૂર રાખજો, અને તમારી ઈચ્છા હોય તો આવતીકાલનો દિવસ તમારા જીવનની અંદર આપજો. અમારી વિનંતી તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો માન્ય કરો બાપ, આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય સતત સંગત આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, 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 હાલેલુયા.